રાજકોટમાં સંત ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા ભવ્ય સમરસતા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજના સામાજિક સમરસતા અને ભક્તિના વિચારો લોકો સુધી પહોંચે તે હેતુથી વારાણસીની પવિત્ર ભૂમિની માટી કળશમાં લાવવામાં આવી હતી. પંચનાથ મંદિર ખાતે પવિત્ર કળશોનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પંચનાથ મંદિરથી નીકળેલી કળશયાત્રા લીમડા ચોક, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, સ્વામિનારાયણ મંદિર અને કોટેચા ચોક થઈ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી. અહીં પ્રદેશ ભાજપના પ્રશાંતભાઈ વાળાએ ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. ત્યારબાદ વારાણસીની પવિત્ર માટીના કળશો શહેરના 18 મંડળના પ્રમુખો અને પ્રભારીઓને સોંપવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં આ કળશો સાથે વિવિધ વોર્ડમાં પણ યાત્રા યોજાશે. ભારતના એક ખૂબ પ્રખ્યાત સંત ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના સમરસતાના વિચારો, એમની ભક્તિભાવ અને એમની પવિત્રતાને ધ્યાનમાં લઈ અને એમની જે પવિત્ર ભૂમિ જ્યાં એમને પોતાનો જ્ઞાનનો પ્રચાર કર્યો એ વારાણસીની પવિત્ર ભૂમિની માટી લઈ અને એ કળશમાં અહીંયા આપવામાં આવેલી છે અને એ માટીનું કળશનું અત્યારે અહીંયા પૂજન વિધિ થશે. ત્યારબાદ 18 મંડળના કળશ આવેલા છે. એ 18 મંડળમાં આ માટીને પહોંચાડવાનો અમારો પ્રયાસ છે અને ત્યારબાદ દરેક લોકોમાં એક સામાજિક સમરસતાની જાગૃતિ આવે, એક ભક્તિભાવ સાથે આપણે જે ભારત દેશનો વિકાસ કરવાનો છે સામાજિક સમરસતાને કારણે થઈ શકે એવું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક વિચાર હતો અને ભારતીય જનતા પાર્ટીએ એ વિચારને અપનાવી અને અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે આ કાર્યક્રમ આપેલો છે. ત્યારે અત્યારે પંચનાથ મંદિરમાં આ કળશોનું પૂજન થઈ રહ્યું છે અને ત્યારબાદ એ કળશોને અમે મંડળ વાઇઝ એટલે કે વોર્ડ વાઇઝ એને અમે પ્રમુખ પ્રભારીને આપી અને આવતીકાલથી વોર્ડમાં પણ આ જ રીતે યાત્રા ફરશે. અત્યારે અહીંથી શરૂ કરી અને જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક થઈ, સ્વામિનારાયણ મંદિર થઈ, કોટેચા ચોક થઈને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ત્યાં અમારો વક્તવ્યનો કાર્યક્રમ છે અને પ્રદેશમાંથી ત્યાં વક્તા આવ્યા છે પ્રશાંતભાઈ વાળા અને એમના વક્તવ્ય બાદ આ કળશોને 18 મંડળના પ્રમુખ પ્રભારીને આપવામાં આવશે.